નમસ્કાર ભક્તો, જય શ્રી કૃષ્ણ। અમારી ચેનલ વાસ્તુ ઉપાયમાં તમારું સ્વાગત છે। ભક્તો, આ વિડિયો તમારા જીવનની દરેક મુશ્કેલીને જડમૂળથી દૂર કરી દેશે, કારણ કે 21 જૂન 2025ના રોજ યોગીની એકાદશીના દિવસે જો તમે પૂજાપાઠ અને ઉપવાસ ન કરી શકો તો પણ ચિંતા ન કરશો, પરંતુ વર્ષની સૌથી મોટી અને પવિત્ર આ એકાદશી પર આ એક ગુપ્ત વસ્તુ કોઈને કહ્યા વગર શાંતિથી ખાઈ લેજો। ફક્ત તેને ખાવાથી તમને તમારા જીવનમાં ચાલી રહેલી બધી સમસ્યાઓમાંથી રાહત મળશે। પૈસા કે કોઈ પણ વ્યવસાયને લગતી તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ ચાલી રહી છે તે કાયમ માટે સમાપ્ત થઈ જશે અને શ્રી હરિ વિષ્ણુની કૃપાથી તમારા ઘરમાં એટલી બધી સંપત્તિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં। તમે 7 વર્ષ સુધી બેઠા બેઠા ખાશો, તમે પેઢી દર પેઢી પૈસા પર રાજ કરશો, બેંક બેલેન્સ વધતું રહેશે, તે ક્યારેય સમાપ્ત થશે નહીં। તમારા ઘરમાં જે પણ દોષ હશે, પિતૃદોષ, રાહુ દોષ, કાલસર્પ દોષ, બધું જ કાયમ માટે દૂર થઈ જશે। ભક્તો, વાત ખૂબ જ સરળ અને સ્પષ્ટ છે। તમને યોગ્ય સલાહ આપવાનું અમારું કામ છે। અમે ફક્ત તમને સલાહ આપી શકીએ છીએ। હવે તેનું પાલન કરવું કે ન કરવું તે સંપૂર્ણપણે તમારી ઈચ્છા છે, પરંતુ જો તમે તેને સ્વીકારો છો તો મારા પર વિશ્વાસ કરો, તમારું જીવન સુખી થઈ જશે અને તમારા બધા દુઃખનો અંત આવશે। ભક્તો, 21 જૂને આવનારી યોગીની એકાદશીનું ખૂબ જ વિશેષ મહત્વ છે। આ દિવસનું વ્રત અને પૂજા દરેક ઈચ્છા પૂર્ણ કરવા માટે માનવામાં આવે છે। એવું કહેવાય છે કે આ દિવસે ફક્ત એક ગુપ્ત વસ્તુ ખાવાથી બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે। યોગીની એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિના બધા પાપ નાશ પામે છે અને તેને ધન, સુખ, શાંતિ, સંપત્તિ, સંતાન અને વૈવાહિક સુખ મળે છે। આ દિવસ સંતાન સુખ કે ધન ઈચ્છતા લોકો માટે ખૂબ જ શુભ છે। જો કોઈ વ્યક્તિ આ દિવસે કોઈ ખાસ વસ્તુ ખાય છે તો તેના જીવનમાં ક્યારેય પૈસાની કમી રહેતી નથી। જો કે આ દિવસે નિર્જળા ઉપવાસ રાખવાનો નિયમ છે, પરંતુ જો તમે 21 જૂન 2025ની રાત્રે ઉપવાસ કરો છો અને જો તમે આ ખાસ વસ્તુ ખાશો તો દેવી લક્ષ્મી હંમેશા તમારા ઘરમાં વાસ કરશે અને ધન ક્યારેય ઘટશે નહીં। આ ઉપાય ખૂબ જ સરળ છે અને તેની અસર પણ અચૂક છે, જેને દરેક વ્યક્તિએ અપનાવવી જોઈએ। ભક્તો, પૂજ્ય ગુરુજીએ વિષ્ણુ સહસ્ત્રનામ કથામાં જણાવ્યું હતું કે આ વખતની યોગીની એકાદશી ખૂબ જ દુર્લભ છે। આવો સંયોગ 144 વર્ષ પછી બની રહ્યો છે। આ દિવસે જો ઘરમાં 3 ખાસ વસ્તુઓ ખાવામાં આવે અથવા બનાવવામાં આવે તો તે ઘરમાં આખા વર્ષ માટે ધનની વરસાદ થશે। હા મિત્રો, આ વખતની યોગીની એકાદશીનું મહત્વ ખૂબ જ વધારે છે અને આ દિવસ હિન્દુ ધર્મના બધા લોકો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે યોગીની એકાદશીના દિવસે તમે પૂજા પાઠ અને ધ્યાન ન કરો, પરંતુ તમારે આ એક ગુપ્ત વસ્તુ ખાવી જ જોઈએ। ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલા પૈસા આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં। ઉપરાંત મિત્રો, અમે તમને આ વિડીયોમાં એ પણ કહીશું કે ગમે તે થાય, યોગીની એકાદશી પર ભૂલથી પણ ઘરે આવું ભોજન ન બનાવો અને ન તો તે ખાઓ, તે આખા પરિવાર માટે મુશ્કેલી લાવી શકે છે। ઉપરાંત ભક્તો, આ વિડીયોમાં જાણો કે યોગીની એકાદશી પર શું ખાવું જોઈએ જેથી તમને તમારા જીવનમાં ભગવાન વિષ્ણુનો આશીર્વાદ મળે। ઉપરાંત મિત્રો, આ વિડીયોમાં અમે તમને એ પણ કહીશું કે 21 જૂન યોગીની એકાદશી પર ભૂલથી પણ આ 5 કાર્યો ન કરો, નહીં તો ગરીબ થવામાં લાંબો સમય લાગશે નહીં। યોગીની એકાદશી પર આ 5 કાર્યો ક્યારેય ન કરો। જે પણ માતા બહેનો અપરા એકાદશીના દિવસે આ 5 કાર્યો કરે છે તેમનું જીવન બરબાદ થઈ જાય છે, ઘરમાં ગરીબી વ્યાપી જાય છે અને જે પણ ઘરમાં આ 5 કાર્યો કરવામાં આવે છે માતા લક્ષ્મી આવા ઘરને કાયમ માટે છોડી દે છે। તેની સાથે અમે તમને એ પણ જણાવીશું કે જો તમે યોગીની એકાદશીના દિવસે આ વસ્તુઓનું દાન કરો છો તો તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં રહે
પૈસા હંમેશા તમારા ઘરે આવશે, તેથી અમે તમને જે માહિતી જણાવી રહ્યા છીએ તે બિલકુલ મફત છે. વિડિયો સંપૂર્ણપણે જુઓ, તેને અધૂરો ન છોડો. જે લોકો વિડિયોને અડધો અધૂરો છોડી દે છે અને આગળ વધે છે તેઓ જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકતા નથી. તેથી જ્યારે પણ તમે વિડિયો જુઓ છો તેને શરૂઆતથી અંત સુધી સંપૂર્ણપણે જુઓ. ભક્તો, ગમે તે થાય, પરંતુ યોગીની એકાદશીના દિવસે એક નાની વસ્તુ ચોક્કસ ખાઓ. મારો વિશ્વાસ કરો, જો તમે તે ખાશો તો ભગવાન પણ તમને કરોડપતિ બનતા રોકી શકશે નહીં. હા, આ વખતે 144 વર્ષ પછી એકાદશી એવા શુભ મુહૂર્તમાં પડવા જઈ રહી છે જે હિન્દુ ધર્મમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલ કોઈ પણ ઉપાય ક્યારેય નિરર્થક નહીં જાય. તે ક્યારેય વ્યર્થ જતું નથી, તે હંમેશા લાભ આપે છે. ચાલો ભક્તો, હવે અમે તમને યોગીની એકાદશી વિશે થોડી માહિતી આપીએ. આ વખતે 2025માં યોગીની એકાદશી વિશે લોકોના મનમાં ઘણી મૂંઝવણ છે. આ વ્રત ક્યારે રાખવામાં આવશે, 21 કે 22 જૂને ને પૂજા કેવી રીતે કરવી, શુભ સમય કયો રહેશે અને શું ન ખાવું. આ વિડીયોમાં અમે તમારા બધા પ્રશ્નોના જવાબ આપીશું. તમારે ફક્ત આ વિડીયો સંપૂર્ણ જોવાનો છે. અમે આ વિડીયોમાં આ બધા પ્રશ્નોના જવાબ આપીશું અને તમને એ પણ જણાવીશું કે આ દિવસે તમારે કઈ વસ્તુ ખાવી જોઈએ. જો તમે આ ખાશો તો ભગવાન પણ તમને ધનવાન બનતા રોકી શકશે નહીં. આ ભક્તો સાથે યોગીની એકાદશીના દિવસે ગાયને એક વસ્તુ ખવડાવવી જોઈએ. જો તમે આ દિવસે ગાયને તે ખાસ વસ્તુ ખવડાવશો તો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં ધનના દરવાજા આપમેળે ખુલી જશે. ભક્તો, ચાલો પહેલા તમને યોગીની એકાદશીની સાચી તારીખ અને સમય જણાવીએ. પછી આગળ અમે તમને સંપૂર્ણ માહિતી આપીશું અને એ પણ જણાવીશું કે આ દિવસે તમારે કઈ વસ્તુ ખાવી જોઈએ. અને ભક્તો, આ સાથે અમે તમને એ પણ જણાવીશું કે આ દિવસે ભૂલથી પણ કઈ વસ્તુ ન ખાવી જોઈએ, કારણ કે જો તમે તે ભૂલ કરો છો તો તમારા ઘરમાં કોઈ અપ્રિય ઘટના બની શકે છે. તેથી આવી ભૂલ કરવાનું ટાળો. તેથી આખો વિડિયો ધ્યાનથી જુઓ, કારણ કે આ વિડિયો ખૂબ જ ખાસ છે અને તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તો ભક્તો, હવે યોગીની એકાદશીની સાચી તારીખ અને શુભ સમય વિશે જાણો. પરંતુ મિત્રો, તે પહેલા હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જો તમે અમારી ચેનલ વાસ્તુ ઉપાય પર નવા છો, વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો. ભક્તો, યોગીની એકાદશીનું મહત્વ, શુભ સમય અને પૂજા પદ્ધતિ વિશે જાણે છે. આ વ્રત અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી પર રાખવામાં આવે છે. આ દિવસે ઉપવાસ કરવાથી બધા પાપોનો નાશ થાય છે, મોક્ષ મળે છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. 2025માં યોગીની એકાદશી 21 જૂન શનિવારે ઉજવવામાં આવશે. આ વ્રત ભગવાન વિષ્ણુની પૂજા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને તે શાપને પણ દૂર કરે છે. વ્રત તિથિ 21 જૂન શનિવાર છે અને પારણા 22 જૂન રવિવારે સવારે સૂર્યોદય પછી કરવામાં આવશે. તમારા સ્થાન અનુસાર શિવપુરી મધ્યપ્રદેશમાં સૂર્યોદય સવારે 5 વાગ્યાની આસપાસ થશે. તેથી પારણાનો યોગ્ય સમય સવારે 5 થી 6 વાગ્યાની વચ્ચે રહેશે, જે પૂજા માટે શુભ રહેશે. શુભ સમય સૂર્યોદય પહેલાનો રહેશે, એટલે કે સવારે 5 થી 5 વાગીને 30 મિનિટ. અભિજીત મુહૂર્ત બપોરે 12 થી 12 વાગીને 45 મિનિટ સુધી રહેશે. આ સમય ખાસ પૂજા અને હવન માટે શુભ છે. પૂજા પદ્ધતિ અનુસાર સૌપ્રથમ સવારે ઉઠીને સ્નાન કરો, પછી સ્વચ્છ કપડાં પહેરો. ત્યારબાદ ઘરના મંદિરમાં દીવો પ્રગટાવી ભગવાન વિષ્ણુની પૂજા કરો. વ્રત કથાનો પાઠ કરો અથવા સાંભળો. નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. ઉપવાસ દરમિયાન ફક્ત ફળો ખાઓ અને સંયમ રાખો. આ વ્રતનું પાલન કરવાથી બધા શાપ અને પાપનો નાશ થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અને પુણ્ય પ્રાપ્ત થાય છે. ભગવાન વિષ્ણુની કૃપાથી જીવનમાં સુખ શાંતિ આવે છે, મોક્ષ પણ પ્રાપ્ત થાય છે.
મિત્રો, શાસ્ત્રોમાં યોગીની એકાદશીને બધી એકાદશીઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે આ દિવસે ભગવાન શ્રી હરિ, વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી માણસને બધી જ ભૌતિક સુખ સુવિધાઓ મળે છે અને સાથે જ તમામ પ્રકારના રોગો, દુઃખ અને ગરીબીમાંથી પણ કાયમ માટે મુક્તિ મળે છે. આ ઉપરાંત આ પવિત્ર દિવસે કેટલાક ખાસ ઉપાયો કરવાથી વ્યક્તિ પોતાના પાછલા જન્મોના પાપોથી પણ મુક્ત થઈ શકે છે. મિત્રો, ચાલો જાણીએ કે યોગીની એકાદશી પર કયા કાર્યો કરવા જોઈએ જેથી તમારા જીવનની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય, તમારા બાળકો આશીર્વાદ પામે અને તેમના જીવનમાં ક્યારે કોઈ સમસ્યા ન આવે. તેથી દરેક માતા પિતાએ આ દિવસે એક ખાસ વસ્તુનું સેવન કરવું જોઈએ. આ સાથે કેટલીક વસ્તુઓ છે જે આ દિવસે ઘરે ન બનાવવી જોઈએ, નહીં તો ઘરમાં સમસ્યાઓ વધી શકે છે. યોગીની એકાદશીની પૂજા અને પ્રસાદમાં દ્રાક્ષનો સમાવેશ કરવો જ જોઈએ, કારણ કે દેવી લક્ષ્મીને દ્રાક્ષ ખૂબ જ ગમે છે. ઉપરાંત ભગવાન વિષ્ણુને 5 પ્રકારના ફળો જેમ કે કેળા, દ્રાક્ષ, કેરી, પપૈયા અને નારિયેળ અર્પણ કરવા જોઈએ. તમે તમારી સુવિધા મુજબ કોઈ પણ ફળ લઈ શકો છો, પરંતુ આ ફળોમાં દ્રાક્ષ, કેળા અને પપૈયા હોવા જ જોઈએ. જો કોઈ કારણોસર તમે આ ફળો લાવી શકતા નથી તો તમે ભગવાનને ખાંડ કે કિસમિસ પણ અર્પણ કરી શકો છો, કારણ કે ભગવાન તમારી લાગણીઓ જુએ છે, પ્રસાદની મોટી વસ્તુઓ નહીં. જો તમે ઈચ્છો તો તમે 5 રંગોના ફળો પણ લઈ શકો છો, પરંતુ ધ્યાનમાં રાખો કે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીને ક્યારેય નાસ્પતિ ન ચઢાવો, કારણ કે તેનો અર્થ વિનાશક ફળ છે અને શાસ્ત્રો અનુસાર તે પૈસાનું નુકસાન કરે છે. એવું કહેવાય છે કે જે કોઈ યોગીની એકાદશી પર દ્રાક્ષ ખાય છે તેના જીવનમાં ક્યારે પૈસાની કમી નથી હોતી, કારણ કે આ દિવસે દેવી લક્ષ્મીના આશીર્વાદ દ્રાક્ષમાં છુપાયેલા છે. તેથી જ મિત્રો, આ દિવસે દ્રાક્ષ ચોક્કસ ખાઓ અને શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદ તમારા જીવનમાં રહેશે. આ દિવસે દેવી લક્ષ્મીને 5 રંગની મીઠાઈઓ અર્પણ કરવી જોઈએ. આ ઉપરાંત માખાના પણ અર્પણ કરો, કારણ કે જેમ દેવી લક્ષ્મી સમુદ્રમાંથી પ્રગટ થયા હતા તેવી જ રીતે પાણીમાંથી પણ માખાના મેળવવામાં આવે છે. માખાનાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘણીવાર આ દિવસે માખાનાની ખીર બનાવીને ભગવાન લક્ષ્મીનારાયણને અર્પણ કરવાથી ઘરમાં ધન અને અન્નની કમી રહેતી નથી. ઉપરાંત યોગીની એકાદશીની પૂજામાં ભગવાન ગણેશને દુર્વા ઘાસ અર્પણ કરવું જોઈએ. આમ કરવાથી વ્યક્તિ ક્યારેય ગરીબ બનતો નથી, તેના ધન હંમેશા વધે છે. આ દિવસે પ્રસાદમાં સમગ્ર પરિવારને દુર્વા ઘાસ ખવડાવવું જોઈએ, જેથી ભગવાન ગણેશના આશીર્વાદ તમારા પર રહે. જે કોઈ આ દિવસે અપરા એકાદશીનું પાલન કરે છે, આ દિવસે જે વ્યક્તિ દેવી લક્ષ્મીને ખીર ચઢાવે છે તેની કુંડળીના બધા દોષો શાંત થાય છે અને તેના જીવનમાં સુખ સમૃદ્ધિ હંમેશા રહે છે. દેવી લક્ષ્મીને ખીર ચઢાવ્યા પછી તે ખીર પ્રસાદના રૂપમાં આખા પરિવારને ખવડાવવી જોઈએ. આ કરવાથી બંધ ભાગ્યના તાળા પણ ખુલે છે અને ઘરમાં ધન આવે છે. દેવી લક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે યોગીની એકાદશીના દિવસે સીતાફળ ખાવું જોઈએ, કારણ કે તે 10 પ્રકારના રોગોને મટાડે છે. એવું માનવામાં આવે છે કે યોગીની એકાદશીના દિવસોમાં ઘરમાં સીતાફળનો પ્રવેશ શુભ હોય છે, કારણ કે તેમાં માતા પિતાના આશીર્વાદ હોય છે. એવું માનવામાં આવે છે કે ભગવાન રામના વનવાસ દરમિયાન માતા સીતાએ પણ આ ફળ ખાધું હતું. જે વ્યક્તિ યોગીની એકાદશીના દિવસે સીતાફળ ખાય છે તેને જીવનમાં ક્યારેય દુઃખનો સામનો કરવો પડતો નથી. આવું કરવાની કોઈ જરૂર નથી. માતા પિતા ખુશ થાય છે અને તેમના આશીર્વાદથી તેઓ તેમના બાળકોનું જીવન ખુશ કરે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે જો યોગીની એકાદશી શનિવારે આવે છે તો રીંગણા બનાવવાની મનાઈ છે, તેને રાંધવાનું અશુભ માનવામાં આવે છે. ઉપરાંત આ દિવસે પેકેજ જ્યુસ ન પીવો જોઈએ. જો તમારે પીવું જ પડે તો તેમાં મીઠું કે બરફ ન નાખો, કારણ કે ઉપવાસ તૂટવાનો ભય રહે છે. તાજા ફળોનો રસ પીવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ ઉપરાંત આ દિવસે ઘરે કઈ વસ્તુઓ ન રાંધવી જોઈએ
તે પણ જાણવું જરૂરી છે. ધાર્મિક ગ્રંથો અનુસાર યોગીની એકાદશી પર લસણ અને ડુંગળીનું સેવન સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. આ દિવસે ભગવાન શ્રી હરિ, વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજાનું વિશેષ મહત્વ છે અને આને તામસિક વસ્તુઓ માનવામાં આવે છે. આ વખતે યોગીની એકાદશી પર કુલ 52 શુભ યોગ બની રહ્યા છે, તેથી વધુ સાવધાની રાખો. એ વધુ મહત્વનું છે કે જો કોઈ વ્યક્તિ આ દિવસે લસણ કે ડુંગળીનું સેવન કરે છે તો રાહુ અને કેતુ જેવા અશુભ ગ્રહો તેના ઘરમાં રહેવા લાગે છે. આના કારણે ભગવાન શનિ પણ દુઃખી થાય છે અને દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ ત્યાંથી જતા રહે છે. ઉપરાંત આ દિવસે ચોખા ખાવાની પણ મનાઈ છે. તેના બદલે સાબુદાણા કે માખાનાની ખીર બનાવીને ભગવાનને અર્પણ કરવી જોઈએ. આ નિયમનું પાલન કરવું જોઈએ, કારણ કે ભલે ચોખા કે લસણ કે ડુંગળી અન્ય દિવસોમાં ખાઈ શકાય છે, પરંતુ યોગીની એકાદશીના દિવસે નહીં. નાના બાળકો ઘણીવાર ભૂલથી બજારમાંથી કુરકુરે કે ડબ્બાવાળી વસ્તુઓ લાવે છે જેમાં લસણ અને ડુંગળી હોય છે. તેથી આ દિવસે ખૂબ કાળજી રાખવી જોઈએ. વિચારવું જોઈએ કે શું તમે રાહુ કેતુને તમારા ઘરે આમંત્રિત કરવા માંગો છો કે ભગવાન શ્રી હરિ, વિષ્ણુ અને દેવી લક્ષ્મીને. તેથી આ દિવસે ભૂલથી પણ આવી ભૂલ ન કરો. ભગવાન શ્રી હરિ, વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે આ દિવસે ઘરે પીળા રંગની વસ્તુઓ બનાવવી જોઈએ, જેમ કે ખારી, પકોડા અથવા પીળી મીઠાઈ. આમ કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે, કારણ કે આ દિવસે પીળો રંગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને સોના અને ચાંદી જેવો સોનેરી રંગ માનવામાં આવે છે, જેને પીતાંબરી પણ કહેવામાં આવે છે. તેથી યોગીની એકાદશીના દિવસે પીળા કપડાં પહેરવાની પરંપરા છે. આનાથી ભગવાન શ્રી હરિ, વિષ્ણુના વિશેષ આશીર્વાદ મળે છે. યોગીની એકાદશીના દિવસે કોઈ પાસેથી ઉધાર ન લેવું જોઈએ. આમ કરવાથી દેવાનો બોજ આખું વર્ષ રહે છે. તેથી આ પવિત્ર દિવસે સંપૂર્ણપણે દેવામુક્ત રહેવાનો પ્રયાસ કરો. શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ સાચા હૃદયથી દેવી લક્ષ્મીનું સ્મરણ કરે છે તેના ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે. ફક્ત તમારી ભક્તિથી દેવી લક્ષ્મી ખાંડના નાના ટુકડાથી પણ ખુશ થઈ જાય છે. સત્ય હોવું જોઈએ. ભગવાન શ્રી હરિ, વિષ્ણુએ એમ પણ કહ્યું છે કે તીર્થયાત્રા કે ધાર્મિક પૂજા માટે ક્યારે ઉધાર ન લેવું જોઈએ, કારણ કે તેનાથી જીવનમાં સમસ્યાઓ વધે છે. આ દિવસે કેટલીક ભૂલો ટાળવી જોઈએ. યોગીની એકાદશી પર પતિ પત્નીએ એકબીજાથી અંતર રાખવું જોઈએ. લસણ અને ડુંગળીનું સેવન ન કરવું જોઈએ. પરિણીત મહિલાઓએ આ દિવસે વાળ ન ધોવા જોઈએ. તેથી એક દિવસ પહેલા વાળ ધોવાની સલાહ આપવામાં આવે છે. આ દિવસે કોઈને તુલસીનો છોડ, સાવરણી, સુહાગ સામગ્રી કે મીઠું ન આપવું જોઈએ, કારણ કે તેનાથી દેવી લક્ષ્મી ક્રોધિત થઈ શકે છે. આ દિવસે તમારા ઘરના વડીલોના પગ સ્પર્શ કરવા જોઈએ. દેવી લક્ષ્મી પોતે શ્રી સ્વરૂપ છે અને સ્ત્રીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી આ દિવસે કોઈ પણ સ્ત્રીનું અપમાન ન કરો. આ દિવસે કોઈની ટીકા ન કરો કે ખરાબ બોલશો નહીં. જો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ તમારા દરવાજા પર આવે છે તો તેનું ખાલી હાથે સ્વાગત ન કરો. હાથ ફેરવશો નહીં. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે દેવી લક્ષ્મી પોતે દરેક ઘરમાં આવે છે અને બીજાના દુઃખને સમજનારાઓના ઘરમાં રહે છે. દેવી લક્ષ્મીને છોકરીના રૂપમાં પણ માનવામાં આવે છે. તેથી તમારા ઘરે આવતી છોકરીઓને મીઠાઈ ખવડાવો. દેવીને મીઠાઈનો પ્રસાદ ખૂબ ગમે છે. આ દિવસે જો તમારે ગુસ્સો કે અપમાન સહન કરવું પડે તો પણ શાંત રહો, કારણ કે દેવી લક્ષ્મી ધીરજ રાખીને પ્રસન્ન થાય છે અને હંમેશા તેમના આશીર્વાદ રાખે છે. દેવીને લાલ વસ્તુઓ ખૂબ ગમે છે, તેથી પૂજામાં લાલ વસ્તુઓનો ઉપયોગ કરો. ધાર્મિક શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ દિવસે ઘરનો કચરો બહાર ન ફેંકવો જોઈએ. જો આ દિવસે ભૂલથી પણ કચરો બહાર ફેંકી દેવામાં આવે તો આર્થિક નુકસાન થઈ શકે છે. બીજા દિવસે ઘરનો કચરો બહાર કાઢવો શુભ છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે. જે ઘરમાં ગાય હોય છે
તે ઘર હંમેશા દુઃખનો સામનો કરતું નથી. ગરીબી અને નકારાત્મકતાનો અંત થાય છે, કારણ કે ગાયને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. 33 કરોડ દેવી દેવતાઓ ગાયના શરીરમાં રહે છે. તેથી ધ્યાનમાં રાખો કે ગાયનું ક્યારે અપમાન ન કરો, નહીં તો ઘરમાં અશુભ અને મુશ્કેલીઓનો વાસ થઈ શકે છે. જો શક્ય હોય તો દરરોજ તાજી રોટલી બનાવીને ગાયને ખવડાવો. જો કોઈ કારણોસર રોટલી બચી જાય તો તેને બીજા દિવસે ન આપવી જોઈએ, કારણ કે તે વાસી માનવામાં આવે છે. ગાયને હંમેશા તાજો અને સ્વચ્છ ખોરાક આપવો જોઈએ. જો ઘરમાં કોઈ ફળ કે શાકભાજી બગડી જાય તો તે ગાયને પણ ન આપવી જોઈએ. આ ઘરની સમૃદ્ધિને અસર કરી શકે છે. ગાયને પ્રસન્ન કરવા માટે તમે લોટના 11 ગોળા બનાવીને તેના પર હળદર લગાવી શકો છો અને તેને અર્પણ કરી શકો છો. આમ કરવાથી જીવનના કાર્યો સરળ બને છે અને સુખ સમૃદ્ધિ વધે છે. ગાયના પગ સ્પર્શ કરવાથી પણ દુઃખનો નાશ થાય છે. જો શક્ય હોય તો ગાયની 7 વાર પ્રદક્ષિણા કરો. તેનાથી જીવનમાં સફળતા અને સમૃદ્ધિ આવે છે. જ્યારે પણ તમે ગાયને રોટલી આપો છો ત્યારે તેના પર થોડી હળદર કે ઘી લગાવો. તેનાથી શુભ ફળ મળે છે. ગાયને વાસી કે ખોટી રોટલી ન આપવી જોઈએ. મિત્રો, જો તમે અમારા દ્વારા જણાવેલ નિયમોનું પાલન કરો છો તો તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. જો તમને આ માહિતી થોડી પણ ઉપયોગી લાગે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ વાસ્તુ ઉપાયને સબસ્ક્રાઇબ કરો. વિડીયોના અંત સુધી સાથે રહેવા બદલ તમારા સૌનો આભાર.